હા શું મેથી વાવી હતી ધાણાને તો ફાડા કરવાના એમ ને મકાન ચેવડો બનાવ્યો જો અમે અત્યારે આજે મેળામાં આવ્યા છે. એક રાઈડમાં બેસવાની 3 ટિકિટ. તમારે બેસવું જ મમ્મી? ટપ કરતા હોય ને રોટલા ને કેતા રોટલાનું કામ કે ટપાકાનું કામ. કેમ છો બધા મજામાં? અમારા અંશાબાના બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધા કેમ છો? મજામાં ને? ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં છો ને? બધાનું બધા નવો બ્લોગ લઈને આવી રહ્યા છે. નવા દિવસની નવી શુભ શરૂઆત. અમારા કાળા તડકામાં બધાનું સ્વાગત છે. જો અમારો કાળો તડકો ચાલુ થઈ ગયો. એટલે 12 વાગ્યા છે હો. હા 12 વાગ્યા છે. એટલે જો આજે અમારે તો શુભ સવાર બોલું છું. 12 વાગ્યા છે. એટલે બાજુ ગ્રોસરી ને એવું કરવા ગયા હતા એટલે જો અંશાબા ઓલું પર્સ બસ લે હું બહાર ગઈ હતી તો આવી હતી. લે થોડુંક મેથી પાણી પાઈ દઈ. હા જો અમે જો બતાવી જો મેથી વાવી છે હા શું મેથી વાવી હતી કેટલા ટાઈમ છે અમે વાવી એને અને 8 દિવસ થયા. 8 દિવસ છે હા. 8 દિવસમાં તો સરસ થઈ ગઈ એટલે એમ છે ને આગળ પાછળ વાવ્યા કરી જો હવે હમણાં આ ઓલી આપણે ફોઇલ છે હો. ફોઈલમાં હમ ફોઈલ લઈએ ને હમ એમાં માટી નાખીએ ને પછી મેથી નાખી દેવાની ઉપર થોડીક ધૂળ નાખી દેવાની. થોડીક ધૂળ નાખતા અને ધાણા જો આમાં ધાણા વાવ્યા છે ને ધાણા હજી 15 દિવસે ઉગે તો આ જો જલ્દી ન દુખે. જો ઉગી ગયા આ છે કોક કોક દેખાય છે અને એમને નાખા નહીં વાવવાના ધાણા તો અને થોડાક ફાડા કરવાના હા મેથી વાવી જ કેમ વાવવાની અને મેથીને પેલા માટી નાખવાની હા અને પછી મેથી પારી નાખીને ઉપર આમ થોડીક થોડીક માટી નાખી ધૂળ નાખી દેવાની માટી. પણ ધાણાને તો ફાડા કરવાના એમ ને હા હા આખા નહીં વાવવાના. હમ. આખા વાવી તો ઘાટા થાય ને ઓલા પારવા વાવે ને તો હારા ઉગી જાય પારવા. ઉગી જાય હમ અને આ ગલગોટા છો હા જો ફૂલડા વાવ્યા છે અંશાબાના ફૂલડા બહુ ગમે હા. ફૂલડા તો ભાયા ન મૂકે અને ઓલામાં તુલસીનો રોપો વાવ્યો તો ઉગ્યો નથી. નથી ગયો ને એટલે આ જો પાણી પાઈ છીએ. અમારો કાળા તડકા પડવા માંડ્યા છે અહીંયા. હા, હવે અત્યારે ધોમ તડકો છે. બપોરના 12 વાગ્યા છે. હમ 12 વાગે પાણી ન પવાય પણ હું અત્યારે નીચે ઉતરે ને તમે એટલે પાણી પાય. એવું હોય તડકે ન પવાય. તડકે ન પવાય હમ. એવું લાગે એમ. ઓ એવું હોય એટલે આ આપણે વાયુ હોય ને એમ થોડું ઓલું લાગે. લૂ લાગે એમ એટલે જો અમે બધું વાવીને કર્યું છે તૈયાર હવે અમારે બપોર જમવાનું જ કરવાનું ને સભા હવે જમવાનું. હવે શું કરવાનું સભા જો મકાઈ સેવડો બનાવ્યો અને ઘી ગરમ કરવા મેળ્યું છે. ઘી બનાવું છે નહીં હા ને સેવ છેલ્લે ક્યારે બનાવ્યું હતું ક્યારે બનાવ્યું છેલ્લે થઈ ગયા પછી 20 મિનિટ લાગવા બનાવ્યા ને હા પછી મહેમાનના જમાનો થઈ નહીં હા હા ઠીક ઠીક મકાન ચેવડો બનાવ્યો મારે રોટલી પર સલાડ રસ દહીં રસ ને દહીં તો નહીં ગમે એકાદ વસ્તુ હા એક ખાવાનું બે હારે ને રસ પાછો મોલો કાઢેલો છે ને ઘરેથી સાવણથી કાઢેલો છે. સાવણીથી રોટલી નથી લેવી ને ખાઈ નહીં હવે એક જ માં ખાઈશ બસ. તો જા દહીં અશ્કેરલ તો નાસ્તામાં લઈ જા સલાડ ક્યાં મારે કાંઈ લઈ જા તો બનાવી નાખું. કાંઈ લઈ જાઉં આનો હે તો ના જવાનું કહેતો તો ને હું એક વીક રોકાવાનું તો બનાવી નાખું. છે ના નથી નાખવા આ કેટલા કોલર બનાવ્યું છે 3 હવે ત્રણ બોક્સ રાઈટ એટલે 400 ગ્રામ આવશે ને. કેટલા આમાં હા આમાં આવે આ 750 ગ્રામ આવે 400 ગ્રામ આવે છે. 750 ગ્રામ 1 પાઉન્ડ 400 800 તે રેડી અને 1200 હવા કિલો જેવું થાય. 1/2 કિલો માખણ લીધું છે હા હવા કિલો માખણ લીધું. એટલે કિલો ઉપર ઘી થાય ને 1/2 કિલો જેવું થાય હા નાના બળ એટલે કિલો થાય ને. કિલો થાય ને ઘી હા 1 કિલો ને 100 ગ્રામ જેટલું થાય. હા બસ એટલું થાય પછી બળ ને કીટું નીકળે ને ઓલું થાય ને. હા. તો તું જમવા બેસી જા. વાલો અંશાબા ક્યાં આવ્યા? કેમ છો? બધા મજામાં ને? જો અમે અત્યારે આજે મેળામાં આવ્યા છે. અમારે અહીંયા છે ને સ્ટ્રીટ ફેર છે સિકાકસમાં. જો આખી સ્ટ્રીટમાં બધી રાઇડ્સ મૂકી છે નાના છોકરાઓની ફૂડ ને બધું જ છે જો છોકરાઓ માટે. તો આ બધા છોકરાઓના બાળકોને બેસાડવાનું છે. એ છોટી છોટી આમ તો તું ક્યાં આવી છો? મેળામાં આવી છો? ગુજરાતીમાં મેળો. જો અમારે અહીંયા શું છે અંશાબા ટિકિટ? આવી ટિકિટ આ ટિકિટ છે એક રાઈડમાં બેસવાની 3 ટિકિટ 3 આપવાની ઈચ પર્સનની હો. એકમાં આ આખું ફેમિલી પેક છે એ લોકોએ.
$30નું. આ એક ટિકિટ એક રાઈડમાં બેસવું હોય ને તો 3 ટિકિટ આપવાની. $30. બા બીજી રાઈડમાં આવી ગયા. જો આ છે મેળામાં આવ્યા અને ઇંગ્લિશમાં શું કહેવાય? છે ઇંગ્લિશમાં નથી ખબર મેળો કહું છું ફેર. હે? ફેર અને ગુજરાતીમાં મેળો. જો આ બીજી રાઈડમાં આવી ગયા છીએ અમે. બંધ થઈ ગઈ, હમણાં ફરશે. તમારે બેસવું જ મમ્મી? અરે કાઢ છે મહેમાન બેસા મહિમા તું બેસીશ આમાં? હે બીક ભી નહીં લાગે? મમ્મા ના આવે હો, મમ્મા ના આવે. તું ને તિલકભાઈ બેસશો? ઓકે ચાલો. હંસાબા આવે? હંસાબાને બીક લાગે? જો અમારે આ ફ્રાઈડે છે ને મમ્મી, દર મહિને હમણાં સમરમાં દર મહિને એક વીકેન્ડ થાય. સ્ટ્રીટ દર મહિને એક વીકેન્ડ એ લોકો રાખે. ફેર, સ્ટ્રીટ ફેર. આખી શેરી છે ને, આ સ્ટ્રીટ આખી સ્ટ્રીટ છે. આવી સ્ટ્રીટ પતી ગઈ. અહીંયા મેળો કેવી રીતે ભરાય? આ શેરીમાં મેળો આ શેરી મેળો છો અમારે. પેલો મેળો તો અલગ હોય. આ તો ખાલી સ્ટ્રીટ ફેર. એ લોકો વીકેન્ડ હતો, આજે ફ્રાઈડે છે નાઈટ, એટલે ખાલી ફન છોકરાઓ માટે. છોકરાઓમાં બાળકોમાં ફન. જો પતી ગયો. અમારા અહીંયા બધી રાઈડ્સ હતી પેલી બાજુ. આ બધા સ્ટોલ હતા ફૂડના, બધી શોપિંગ, બધી જ્વેલરી, ડ્રેસીસ છે. જો નાના બધી જ્વેલરી છે. બધા સ્કાર્ફ છે. જો જનરેટર ચાલે છે. અમાર ફેર પતી ગયો. હિસાબા ચાલ્યા ઘરે. અંધારું થઈ ગયું. કેટલા વાગ્યા ખબર મમ્મી? 9:15. 9:15 થઈ ગયા. ચાલો મહિમા બેલે લોલીપોપ ખાઈ લીધી. અહીંયા છે ને બધા ફ્રાઈડે નાઈટ શું કરે ખબર? ખાલી ફન માટે. અત્યારે સમર છે ને, એટલે આવી રીતે નાનું કરે ફન ફેર, તો બધાને મજા આવે. ખાલી એમાં નાનું ટાઉન છે ને, એમાં જ નાનો ફેર હતો, સ્ટ્રીટ ફેર. ચાલો હવે તો અત્યારે નાઈટનો માહોલ. ગુલાબી સુઈ ગયા. ચાલો, બધાને કેવો લાગ્યો અમારો સ્ટ્રીટ ફેર? શું સાબા? હું તો અમેરિકાનો મેળો કહું છું. પણ તમે કે રાઈડમાં તો બેઠા નહીં. હા, મારે ક્યાં બેસવું હોય? ના રે ના, છોકરાઓ બેસે, મારે થોડું બેસવાનું. મને તો કોઈ દી બેઠીને હવે શું બેસું? જો મેળામાંથી આવી ગયા, થોડુંક મોડું થઈ ગયું. ધનસાબા જો રોટલા ટીપવા મળ્યા. પણ હંધા આપણે કઈ મારે ખાવું ન હોય એટલે જઈ આવે રાંધી ખાઈ. તમે તો હું તો જીમમાં ગયો મોડું થયો. હા, કઈ ખાવાનું ન હોય ને, હમ. એટલે કહું છું, એમ જ કહું છું. ટપ કરતા હોય ને રોટલા, એમ કે તાર રોટલાનું કામ કે ટપાકાનું કામ એમ. એવું કે? હા, કઈ નાનો રોટલો નથી. એમ જો કેવડો રોટલો કર્યો છે. એક રોટલામાં 2 ને ખાવાનું છે. 2 જ રોટલા બનાવ્યા. 2 રોટલા બનાવ્યા, 3 જણા ખાઈ લેવું. હા, 2 રોટલામાં મારે અડધો ખાવ, અડધો તું ખાઈશ, તો પપ્પા એક ખાય. અને હારે વઘારેલું દહીં, મરસાદ અને દૂધ તીખારી. આવું કેવડો રોટલો! આ રોટલો કે ગાડી પૈડા જેવડો, એમ કે ને, ગાડાને પૈડા પૈડા જેવડો રોટલો છે. કાંઈ નહીં. જો આવો અમારો દિવસ છે. હંસાબાને મોજ પડી ગઈ. મેળામાં ગયા તા તો અમારો અમેરિકાનો મેળો તમને કેવો લાગ્યો એ કેજો અમને. કોમેન્ટમાં લખજો. એટલે અમારે ઈવડો છે ને શેરીમાં, તો શેરી આખી બંધ કરીને અને એમાં કર્યો તો મેળો. એટલે ગાડીઓ વાહન નો હાલે. હા, એ બધું બંધ કરી દીધું હતું ને એમ. તો અમારી મેળો તમને કેવો લાગ્યો એ કેજો. જેવો છે કે ઈ કરતા સારો છે કે ઈ કરતા ઓલો હતો એવી રીતે. કોમેન્ટમાં કહેજો. તમારો દિવસ કેવો રહ્યો એમને કહેજો. અને હવે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં લગી આવજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરજો.